सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं ददामि सर्वधर्माणां चैनं जयतु शासनं नमः शराय स्वामिभृत्या च कासते चित्स्वभावाय भावाय સર્વભાવાંતરણાય શું લેવાનું છે આજ આપણું ને નિયમસાર નિયમસાર પંચપરમેશ્વર કાકા જે છે ઈ શ્લોક 99 છે ઈ ને પંચપરમેશ્વર છે કાર્યકારણ. હા એમાં આપણે શ્લોક 98 સુધી કર્યું, શ્લોક 99 ચાલુ કરવાનો છે ને. અચ્છા. જયતિ વિદિત મોક્ષ પદ્મ પત્રાય તાક્ષ પ્રજિત દુરિતક્ષમ રાસતકમ દર્પ પક્ષ દર્પ પદયુગન તયક્ષ તત્વ વિજ્ઞાન દક્ષ કૃત બુદ્ધજન કૃત બુદ્ધ જન શિક્ષ પ્રોક્ત નિર્વાણ દીક્ષ પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે પદ્મપ્રત કમળના પાન જેવા દીર્ઘ જેમના નેત્ર છે, પાપક્ષને જેમને જીતી લીધી છે, કામદેવને પાપ કક્ષાને જીતી લીધી છે, કામદેવના પક્ષનો જેમને નાશ કર્યો છે, યક્ષ જેમના ચરણ યુગલમાં નમે છે, તત્વ વિજ્ઞાનમાં જેઓ દક્ષ ચતુર છે, બુદ્ધ જનોને જેમણે શિખામણ આપી છે અને નિર્વાણ દીક્ષા જેઓ ઉચ્ચાર્યા છે, તે શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર જયવંત છે. ઉચ્ચર્યા છે, ઉચ્ચર્યા એટલે કીધી છે, નિર્વાણ દીક્ષા જેઓ ઉચ્ચર્યા છે, ઉચ્ચર્યા છે. મોક્ષ, અક્ષ, કક્ષ, પક્ષ, યક્ષ, દક્ષ, શિક્ષ અને દીક્ષ. બરોબર. એટલે ગુરુદેવે દીક્ષા માટે બધાને શિક્ષિત કર્યા છે, એને કોઈને દીક્ષિત નથી કર્યા. બરોબર. જયતિ વિદિત મોક્ષ પદ્મ પત્રાયતાક્ષ. બધા ક્ષ છે. ઓલામાં સ હતા, ઓલામાં જ હતા, પહેલામાં ત્ર હતા અને પહેલામાં ત્ર હતા. જયતિ વિદિત ગાત્ર સ્મરે નિરેજ નેત્ર. બીજામાં જ હતા, બધા જ. સ્મર કરી મૃગરાજ પુણ્ય કંજાહની રાજ. ત્રીજામાં પ હતા. જીત રતિપતિ ચાપ સર્વ વિદ્યા પ્રદીપ. ત્ર જ પ અને હવે ક્ષ. જયતિ વિદિત મોક્ષ પદ્મ પત્રાયતાક્ષ. શ્લોકાર્થ. પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, સિદ્ધ પ્રસિદ્ધ થતી નથી આવતું. શું કહેવાય? હા, એ સિદ્ધ સમૂહ તો પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ સિદ્ધ સમૂહ આવે છે ને. અનંત સિદ્ધો પ્રસિદ્ધ છે એમ અરહંતોનો મોક્ષ પ્રસિદ્ધ છે, એમ આત્માનો મોક્ષ પ્રસિદ્ધ છે. મોક્ષ થાય એ પ્રસિદ્ધ છે. સંસાર ફંસાર આત્માને રહે નહીં અને આત્મા કહીએ એમ કહે છે. સમજાણું કાંઈ? સંસાર વાળો આત્મા માનવો એ તો મિથ્યાત્વ છે એમ કહે છે. સંસાર વાળો આત્મા માનવો, સંસાર એટલે વિકલ્પ અને આશ્રવ સહિત માનવો એ તો તત્વની દ્રષ્ટિ વિપરીત છે. પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, આહા, જે આત્મામાં પ્રસિદ્ધ મોક્ષ મુક્ત સ્વરૂપ પડ્યું જ છે, એને પર્યાયમાં પ્રસિદ્ધ મોક્ષ થાય. એ કોઈ વિશેષતા નવીનતા નથી, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. બધું એક જ છે, બે શુદ્ધ જ છે. સમયસારમાં આવ્યું હતું, કારણ અને કાર્ય બે શુદ્ધ જ છે. શુદ્ધ છે એનો અર્થ કે જે છે જ આવું. ત્રિકાળ છે અને ત્રિકાળ છે એનો જેને આશ્રય લીધો એને શુદ્ધતા જ પૂર્ણ પ્રગટ છે.
એ શુદ્ધ જ છે, અશુદ્ધતા રહેશે જ નહીં. આવું ઝીણું છે બાબુભાઈ. બહારમાં એક જાત્રા કરી આવ્યા એટલે પતી ગયું એમ નથી. આ અષાઢ સુદ પૂનમની 14ની કરે, પૂનમની ન કરે. પછી કારતક સુદ પૂનમ. આહા, અહીં તો કહે છે સમયે સમયે જાત્રા કરનારો આત્મા છે. યાત્રા કરનારો પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે. આહા, શુદ્ધ સ્વરૂપ પરમાનંદની વિદ્યમાનતા જ્યાં દ્રષ્ટિમાં આવી ત્યાં પ્રસિદ્ધ મોક્ષ છે, પ્રસિદ્ધ મોક્ષ છે, પ્રસિદ્ધ મોક્ષ છે. પ્રતીતમાં આવી પ્રસિદ્ધ પર્યાયમાં મોક્ષ થશે, થશે અને થશે જ એવો આત્મા છે જેમાં સંસારની ગંધ નહીં રહે એમ કહે છે. આહા, જેણે આત્મા પકડ્યો અને આત્મા જાણ્યો અથવા આત્મા છે એમ માન્યું. છે એ માન્યું ક્યારે કહેવાય? આખો પરિપૂર્ણ ભગવાન છે એમ જેને સમ્યક દર્શનમાં માન્યું એને પ્રસિદ્ધ મોક્ષ છે. એને ભગવાનને પૂછવા નહીં જવું પડે કે ભાઈ મારો મોક્ષ કેદી થશે. મોક્ષ જ છે. અરહંતોને ભાવ મોક્ષ પ્રસિદ્ધ થઈ ગયો છે. કહે છે પદ્મપ્રદ કમળના પાન જેવા દીર્ઘ જેમના નેત્ર છે. કમળના પાન પુણ્યવંત પ્રાણીને અહીંથી ત્યાં શેબ. હા, પ્રસિદ્ધ જેનો મોક્ષ છે એમાં કારણ તત્વ કયું ને કાર્ય તત્વ કયું? પ્રસિદ્ધ જેનો મોક્ષ છે કારણ ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા અને કાર્ય શુદ્ધ પર્યાય. આ વાક્યમાં બોલો. જેને સમ્યક દર્શન માન્યું તો એને પ્રસિદ્ધ મોક્ષ છે. તો સમ્યક દર્શનની કાર્ય અને પરિપૂર્ણ ભગવાનની કારણ. પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે એમાં બોલો કારણ ને કાર્ય. પ્રસિદ્ધ તીર્થંકર ભગવાન થાય, જે સિદ્ધ ભગવાન થઈ ગયા ઈ. અરે આમાં જ બોલો. હરિયંત ભગવાન. કારણ તત્વ કાર્ય તત્વ બે બોલો. કયું છે? કોણ કારણ તત્વ કયું કાર્ય તત્વ? મોક્ષ કાર્ય અને પ્રસિદ્ધ છે એ તો કાયમ આત્મા તો કાયમ પ્રસિદ્ધ જ છે ને એટલે કારણ. હા, એ કારણ તત્વ ને કાર્ય તત્વ નિયમસારમાં ક્યાં આવે છે? કારણ તત્વ ને કાર્ય તત્વ બે શુદ્ધ છે. ગાથા 38 માં 72 કળશ કાઢો. 72 મો કળશ. આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે. એ મિથ્યા દ્રષ્ટિની વિકલ્પના છે. કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ જ છે. એ જે 72મો કળશ ને? હા, 72. પેજ છે 100. ભેરવે મૂળ શાસ્ત્રમાં પેજ 100. શુદ્ધ વિકલ્પના ભવતી સામિથ્યદ્રષ્ટિ પ્રત્યહમ શુદ્ધમ કાર્યતત્વયુગલમ સમ્યગ્દર્શી પ્રત્યહમ ઇત્થં પરમાગમાર્થમતુલમ જાનાતિ સદક્ષયમ સાર વિચાર ભીષણા વંદામહે તમ વયમ. શ્લોકાર્થ. શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એવી માન્યતા હોય છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ જ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જ સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે. તેને અમે વંદન કરીએ છીએ. નીચે વિકલ્પનાની ફૂટનોટ. વિકલ્પનાની ફૂટનોટ.
વિકલ્પના એટલે વિપરીત કલ્પના, ખોટી માન્યતા, અનિશ્ચય, શંકા, ભેદ પાડવા. હવે સમયસરમાં ક્યાં આવે છે? કારણ તત્વ કાર્ય તત્વ બંને શું છે? સમયસરમાં તો કારણ કાર્ય તત્વ ગાથા 320. આમાં કારણ તત્વ ને કાર્ય તત્વ શું કીધું ને કેવી રીતે કીધું? બંને શુદ્ધ છે એટલે પેલી લીટીનો અર્થ સમજાવો, પછી બીજી લીટી. શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના હા, તે એટલે દ્રષ્ટિના હંમેશા હોય છે. એ દ્રવ્ય મારું શુદ્ધ ને પર્યાય, તમે લખાયું છે દ્રવ્ય મારું શુદ્ધ ને પર્યાય અશુદ્ધ, એ વિકલ્પના છે, મિથ્યા દ્રષ્ટિની છે. કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ છે, એ કેવી રીતે સમ્યક દ્રષ્ટિને? કારણ તત્વ એટલે ધ્રુવ અને કેવી રીતે બે શુદ્ધ છે એમ? કેવી રીતે શુદ્ધ છે એટલે જે ત્રિકાળી ધ્રુવ છે એ તો હંમેશા શુદ્ધ જ છે ને, એ તો અશુદ્ધ થતું જ નથી. અને જે કાર્ય તત્વ છે એ શુદ્ધ કારણ બનાવે છે, તો એ પણ જે શુદ્ધના કારણે પ્રગટે શુદ્ધ જ હોય, એટલે એ પણ શુદ્ધ છે. આણે એમ કીધું મારું દ્રવ્ય શુદ્ધ છે ને પર્યાય અશુદ્ધ છે, તો એ ખોટું ક્યાં છે એમ? ખોટું છે કારણ કે શુદ્ધ પર્યાયની અશુદ્ધ, શુદ્ધ દ્રવ્યની અશુદ્ધ પર્યાય ન થાય, એટલે માન્યતા ખોટી છે. એટલે એને અનુભવ કર્યા શાસ્ત્ર જ્ઞાન થી કે છે. શાસ્ત્રમાં આવે ને કે મારી પરિણતિ કલમાસિત છે, ચંદ્રાચાર્ય કે છે ને, તો એ અનુભવ થયો એને ખબર પડે ને કે શુદ્ધ પરિણતિ કેવી છે ને અશુદ્ધ કેવી છે એમ. આ તો એમને શાસ્ત્ર વાંચીને કે છે, એટલે એને કહેવામાં આવ્યું કે તું આત્માને જોઈને કેસ કે આત્માને જોયા વગર? આત્માને જોઈને કે તો એ પર્યાય શુદ્ધ જ હોય, બરોબર? એટલા માટે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે એમ સમ્યક દ્રષ્ટિ એમ કે, બરોબર? એટલે બધા ગુણો શુદ્ધ છે તો એની પર્યાય પણ શુદ્ધ જ હોય. અશુદ્ધ છે એ તો પરલક્ષે થાય છે, સ્વલક્ષે ન થાય. એટલે પરલક્ષે થાય એટલે મારી પર્યાય નહીં, સ્વલક્ષે જે થાય એ મારી પર્યાય. હવે સમયસરમાં ક્યાં કીધું છે એવી રીતે? છઠ્ઠી ગાથામાં કીધું શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે, બરોબર? એટલે ભગવાન આત્મા એમ કે શુદ્ધ છે એમ કયો તો નહીં, પર્યાય પરિણમી જાય ને એને ખબર પડે કે આત્મા શુદ્ધ છે. બોલવાથી શુદ્ધ છે એમ શુદ્ધ નથી, બરોબર? બીજું શુદ્ધ જાણે આત્મા ને તે શુદ્ધ આત્મા મેળવે. અને 47 શક્તિમાં આવી. શું 12મી? એક મિનિટ, અવાજ કટ થાય છે. મને તો કે મારે જ થાય છે. 12મી શું? ના, મને પેલા એમ કે આ 12મી ગાથા છે, પણ એ નથી, એ તો ઓલું વ્યવહાર ને નિશ્ચય ની કઈક વાત છે ને. ના એ ને. અને 47 શક્તિમાં આવે છે કે નિર્મળ પર્યાય સહિત નું દ્રવ્ય છે ને એ અધ્યાત્મ પ્રમાણમાં આવે, અશુદ્ધ પર્યાય ને એમાં ન સમાવેશ કરે, બરોબર? એટલે આ બધા એમાં કારણ તત્વ અને કાર્ય તત્વ શુદ્ધ એની વાત કરી. વાંચો આગળ. આ લખી લેવું જોવે બે? હા, લખવું તો જોઈ, પાછું પૂછીશ ત્યારે પાછા ભૂલી જશો. પણ તોય લખી તો કદાચ કોઈ યાદ રહેવું પડશે. અત્યારે લખી લઈએ પણ ત્યારે પાછું કેવું પડશે. તો અમારી પાક્કું છે, અમે એકદમ એમાં પાક્કા છીએ. એમાં આચાર નથી અમે પછી ન પાછું તમારી પાસે કરાવડાવીએ તો ખરાબ લાગે. એક નિયમ સારનો ને? હા, 71 કળશ. નિયમ સારનો 71 કળશ છે ને એ દ્રષ્ટિના વિષયનો છે, અને 72મો કળશ છે એ જ્ઞાનનો છે, કારણ કે દ્રવ્ય પર્યાય બે ની વાત આવી ને, એટલે દ્રષ્ટિ સાથે જે નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ થાય છે ને બધાયમાં કરેલી છે બેન. 71માં કળશમાં લીટી કરેલી છે, 72માં કરાયેલી છે, એટલે નવું થાય. બહુ થયું, પાછા આજે નવા જ થઈ ગયા. અને સમયસારમાં ગાથા 6. એટલે 71 ને 72 બે કળશ ભેગા થાય ને એટલે ધ્યેય પૂર્વક નહીં થઈ ગયું, બરોબર?
સમયસર 6 ગાથા, પછી આપણે સંવર અધિકારની 184 ગાથા અને 47 શક્તિ નિર્મળ પર્યાય સહિતના દ્રવ્ય 100 કેટલામી ગાથા? 184 છે. જુઓ તો જોઈ લ્યો સંવર અધિકારની. હા, અને શક્તિ 47 શક્તિ. બધામાં કારણ તત્વ અને કાર્ય તત્વ શુદ્ધ છે એની વાત કરે છે. મન છે ને, પણ આજે તમે શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના એ શું તમે સમજાવ્યું, મને ખ્યાલ નો આવ્યો. જાગતી સમજાવવાનું કઈ. તમારું દ્રવ્ય અત્યારે શુદ્ધ છે કે અશુદ્ધ? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ભગવાન આત્મા તો કાયમ શુદ્ધ જ હોય. સર્વથા શુદ્ધ છે ને. અને પર્યાય તમારી શુદ્ધ છે કે અશુદ્ધ? પર્યાય કેમ કે જયારે આત્મા શુદ્ધ હોય ત્યારે તો શુદ્ધ પર્યાય હોય તો શુદ્ધ કહેવાય. અત્યારે તમારી પર્યાય કેવી છે? શુદ્ધ છે કે અશુદ્ધ? બાપ હોય ત્યારે અશુદ્ધ અંદર જોઈએ, કશું બીજા પર દ્રવ્યને જુએ ત્યારે અશુદ્ધ, ને પોતાના દ્રવ્યને જુએ ત્યારે શુદ્ધ. અત્યારે તમે કેને જોવો છો? શુદ્ધ ને જોવો છો? અત્યારે પરને જોઉં છું તો અશુદ્ધ થઈ છે શુદ્ધ? તો પછી અશુદ્ધ કહેવાય ને. હા, તો અવાજ કપાય છે કે તમારી વિકલ્પના છે, ખોટી અવાજ કપાઈ ગયો. તમારી વિકલ્પના છે, તમારી વિકલ્પના છે એટલે ખોટી માન્યતા છે. કે તમે એમ કહો છો કે મારી પર્યાય અત્યારે અશુદ્ધ છે, બરોબર, અને દ્રવ્ય શુદ્ધ છે, તો એ ખોટી માન્યતા છે. કેમ કે તમે દ્રવ્યને જોઈને કહો છો કે દ્રવ્યને જોયા વગર કહો છો? દ્રવ્યને જોઈને કહેતા હો ને તો એ પર્યાય શુદ્ધ જ હોય. પણ દ્રવ્ય ક્યાં જ દેખાણું છે અમને? પણ એટલે તો કે છે કે પર્યાય અશુદ્ધ છે. એ શું કામ કહો છો તમે? દ્રવ્યને જોયા વગર તો બોલો છો, એટલે તમે પરસતાલંબી જ્ઞાનથી નક્કી કર્યું. તમારા જ્ઞાનથી નક્કી નથી કર્યું એટલે એ વિકલ્પના કહેવાય. તમે તમારા જ્ઞાનથી નક્કી કરો તો એ પર્યાય શુદ્ધ જ હોય એમ. બરોબર? સમજાવ. મેરીબેન સમજાણું? એટલે કે જે નિર્ણય કરવાનો છે એ નિર્ણય પરસતાલંબી જ્ઞાનથી નિર્ણય કર્યો ને. જો એ પરસત દ્રવ્યને બેન તમારો બેન અવાજ બહુ કપાય છે. જરાક કઈ કયો ને, દર્શન કરી દી. વચ્ચે વચ્ચે અવાજ નથી સંભળાતું. અત્યારે તો સંભળાતું જ નથી. પહેલા ઈ ભાવ મૂકી દેવાનો કે મારી પર્યાય અશુદ્ધ છે, કારણ કે અશુદ્ધ પર્યાય તરફ લક્ષ રહે તો શુદ્ધ પર્યાય દેખાય નહીં. શુદ્ધ આત્માને જુઓ તો શુદ્ધ પર્યાય જ પ્રગટે ને. એટલે અહીંયા એમ કીધું છે કે શુદ્ધ અને અશુદ્ધ, શુદ્ધ દ્રવ્ય અને પર્યાય અશુદ્ધ, તો કે મિથ્યા દ્રષ્ટિની વિકલ્પના છે. કારણ કે મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ પર પર્યાય પર સત્તાલંબી જ્ઞાન તરફ છે, પર તરફ જ જ્ઞાન વળેલું છે. એટલે જ્યાં સુધી એને આપણે ઘૂંટ્યા કરીએ તો એ શુદ્ધ તરફ વળવાનું જ નથી. તો એ પાછું અશુદ્ધ નું અશુદ્ધ જ રહી ગયું. એટલે એમ કે એની કલ્પનાને જયારે સમ્યક દ્રષ્ટિ છે એ પોતે પોતાના નિજ આત્માને અનુભવ કરે છે તો એ એમ કે છે કે મારું કાર્ય અને કારણ બે શુદ્ધ જ છે, કે મારા ત્રિકાળી શુદ્ધ બી શુદ્ધ છે, અને એના કારણે જે પર્યાય ઉત્પન્ન થઈ. પણ એ માન્યતામાં તો પેલા લેવું પડે ને કે મારી પર્યાય શુદ્ધ જ ઉત્પન્ન થાય. એ માન્યતા નો લઉં ને હું એમ કહું કે મારી તો પર્યાય અશુદ્ધ જ ઉત્પન્ન થાય, તો એ કુદરત શુદ્ધ થશે જ નહીં. તમે દ્રવ્યને જોયા વગર નક્કી કર્યું. આત્મજ્ઞાન તો થયું નથી બેન. થવાની ક્યાં વાત છે અહીંયા? નથી એમ નહીં, અનુભવ તો થયો નથી. તમે એવું બોલ્યા ને કે દ્રવ્ય શુદ્ધ છે ને પર્યાય અશુદ્ધ છે, એવું તમે બોલ્યા ને અત્યારે. તમે કીધું શાસ્ત્ર નું વાંચીને કીધું. હા, એટલે તમને તો ખબર. તમે તો કહું શાસ્ત્ર વાંચીને તમે નક્કી કર્યું ને કે મારું દ્રવ્ય અત્યારે શુદ્ધ છે, બરોબર. તો હવે આચાર્ય ભગવાન કે છે તારી વાત ખોટી છે. તું દ્રવ્યને જોઈને કહેશ કે દ્રવ્યને જોયા વગર? જો દ્રવ્યને જોઈને કહેતો હો ને તો તારી વાત સાચી, કારણ કે જે દ્રવ્યને જોઈને કે એની પર્યાય તો શુદ્ધ જ હોય. એટલે શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ ગુણ એની પર્યાય શુદ્ધ જ હોય, એની પર્યાય અશુદ્ધ ન હોય.
અશુદ્ધ પર્યાય તો પર લક્ષે થાય છે, એટલે એ તમારી નથી. સમજી ગયા? એ તો પર લક્ષે થાય એટલે પરની થઈ ગઈ ને. તમારી તો નિર્મળ પર્યાય હોય એમ. એટલે મિથ્યા દ્રષ્ટિની વિકલ્પના છે, કારણ કે એ દ્રવ્યને જોયા વગર શાસ્ત્ર વાંચીને બોલે છે. એટલે પરસત્તાલંબી જ્ઞાન તો બંધનું કારણ છે. પોતાના જ્ઞાનથી નક્કી કરે તો દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ. કારણ તત્વ ને કાર્ય તત્વ બે શુદ્ધ જ હોય, અશુદ્ધ ન હોય. દ્રવ્ય શુદ્ધ હોય ને પર્યાય અશુદ્ધ ન હોય. બરોબર? 71 દ્રષ્ટિ અપેક્ષા એ કીધું ને કે હું કઈ નહીંથી જોઉં, કે આ સમ્યક દ્રષ્ટિ છે કે મિથ્યા દ્રષ્ટિ. એટલે કોઈની પર્યાય જ નથી જોતા આચાર્ય ભગવાન. એ દ્રવ્યને જ જોવે છે કે એનું દ્રવ્ય શુદ્ધ જ છે એમ બધાય. પણ જેવો અનુભવ થયો એટલે પછી શું કહે કે કારણ તત્વ ને કાર્ય તત્વ બે શુદ્ધ છે. એ જ્ઞાન નક્કી કરે, એટલે એ ધ્યેયપૂર્વક જ્ઞેય થયું. બરોબર? સંબર અધિકારની ગાથા 184 છે ને, શુદ્ધ આત્માને તે શુદ્ધ આત્મા મેળવી છે. ના, 184 તો જમ અગ્નિ તપ્ત સુવર્ણ પણ પછીની કે એના પછીની હશે. જુઓ 84 કે 186 ની હશે. હા, 186 છે. હા, એટલે જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ મેળવે, અણશુદ્ધ જાણે આત્માને અણશુદ્ધ આત્મા જ તે લહે. ગાથા: શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે, અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. ટીકા: જે સદાય અચિન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે, તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે નવા કર્મના આશ્રવણનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ પરંપરા, તેનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે. અને જે સદાય તૂટી ગઈ, ભગવાન આત્માને જોવે ને તો કર્મની પરંપરા તૂટી જાય અને ભાવ કર્મની એ તૂટી જાય. એટલે એને તોડવી ન પડે, પણ એનું લક્ષ્ય ભગવાન આત્મા છે. તો એ રાગ તો એક જ સમય નો હતો, એટલે અમસ્ત તો વ્યય તો પામવાનો જ હતો ને એની જગ્યાએ સમ્યક દર્શન પ્રગટ થયું. એટલે રાગ નો ત્યાગ કર્યો કે કર્મ નો ત્યાગ કર્યો એ તો કેવા માત્ર છે. એ તો એની મેળ જ છૂટી જાય છે. અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે, તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાય નવા કર્મના આશ્રવણનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ, તેનો નિરોધ નહીં થવાથી અશુદ્ધ આત્માને જ પામે છે. માટે એટલે શું? અશુદ્ધ આત્મા એટલે દ્રવ્ય ગુણ અને અશુદ્ધ પર્યાય સહિતનો આત્મા. અશુદ્ધ આત્મા એટલે પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ. એકલી પર્યાય જ જોવે છે. દ્રવ્ય ગુણ ને ક્યાં જોવે છે? દ્રવ્ય ગુણ જોવે તો શુદ્ધ થઈ જાય. બરોબર? પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. હું મનુષ્ય છું, સ્ત્રી છું, હું રાગી દ્વેષી છું, એવું બધું જોવે. ભગવાન આત્માને તો જોયે નહીં, એને એના ગુણ ને જોયા નહીં. તો ઈ ભગવાન આત્માને જોવે તો શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ મેળવે ને. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એમ થઈ ગયું. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી જ સંવર થાય છે. ભાવાર્થ: જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે, તેને રાગ દ્વેષ મોહરૂપી ભાવ આશ્રવો રોકાય છે, તેથી તે શુદ્ધ આત્માને પામે છે. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે, તેને રાગ દ્વેષ મોહરૂપી ભાવ આશ્રવો રોકાતા નથી, તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે. એટલે સામાન્ય શુદ્ધમ, વિશેષ અશુદ્ધમ. ગુણ ભેદ કયો તો વિશેષ, અને પર્યાય ભેદ જુઓ તો વિશેષ. એટલે વિશેષ ને જોતા રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય છે, માટે એ અનાત્મા કહેવાય, અશુદ્ધાત્મા કહેવાય. અને આત્માને જોવે તો એને રાગની અભેદને જોતા ભેદ દેખાય નહીં, તો એને વૈરાગ્ય પ્રગટ થાય. ચાલો વાંચો બીજો બોલ.
ઓલી આમ સારું ઈ કે આ બહુ આટલાકમાં બધું આવી જાય, પણ વાંચવામાં બહુ ત્રાસ થાય છે તેમાં ટેબ્લેટમાંથી. હા હા, એમાં ફરી જાય. ઘડીકમાં ઉડી જાય, પાનું ઉડી જાય, પાછું ચાલુ કરવું પડે. તો આજ કોપી રાખવી જોઈએ. પણ હા, મને તો ખબર જ નહોતી. મેં આજે જોયું, તમે કીધું ને ત્યારે મને ખબર પડી કે મેં પછી 2 જ ભાગ છે. છે 2 જ છે એમ ને? હા, 1 અને 2, ખાલી પેલો ને બીજો જ છે કારણ કાર્ય નિયમ. ક્યાં ગયું? હા, પેલા 72 માં પેલા ભરતભાઈ ને મેસેજ મોકલો હતો ને, વાંચ્યો તો છે પણ જવાબ નથી આપ્યો. ભરતભાઈ કોણ? ઓલા અહીંયા જે રાખે છે ને સમયસર સિદ્ધિ. મુંબઈ બાપ ભરતભાઈ કોક છે ને, કારણ મેં પુસ્તકમાંથી જ એનું નામ જોઈને, નંબર જોઈને એને કર્યો મેસેજ. વાંચ્યો તમે ઓલા પાર્લા મંદિરમાં કદાચ તપાસ કરો તો મળી જાય. બંધ છે મંદિર બધા. પણ એમાં આ કાર્યાલય ને એવું તો ખુલ્લું હોય છે ને? એ નહીં, કાંઈ નહીં. ખાલી પ્રક્ષાલ પૂજામાં થાય છે. પૂજારીને જવાની છૂટ છે, બીજા કોઈને છૂટે નથી. પણ આ એના જે નંબર હોય ને ગૂગલ ઉપર, એમાંથી તમે એને કયો તો કદાચ મળે, મોકલે. પાર્લા મંદિર વાળા છે ને, એક ઓલા ભાઈ છે ને, એનો નંબર હું, ઓલા પંડિત જે છે ને, એનો નંબર મારી પાસે છે. હું ક્યાંક લખ્યો છે, મેં તમને આપું છું. ઈ જે ત્યાં બેસે છે ને કાર્યાલયમાં પંડિત, હું જોઉં છું. ઓલા મોકલે ને સંકિતભાઈ છે, એને કહીશ, એને મોકલે તો કહીશ તમને. ઈ કારણ કે યા છે ને પેલી કાર્યાલય વાળા હોય ને ભાઈઓ, ઈ કાંઈ કોઈ એવી તકલીફ ન લે કે મને એને તો બક્સા એમને રાખી મૂક્યા. તો એટલે હું ઈ જ વાત ઉપરથી સમજીને કહું છું. તે મને કીધું તું ને એટલે જ. એ ન એવું કે મોકલવાની કરવાની એ લોકો ન કરી તકલીફ. નહીતર તો શું, અત્યારે તો ડ્રાઈવરને મોકલાય એવું નથી ને આમાં નેસેસરી. ના ના, એ લોકો રોકે તો પાછું ઈ તો પેનલ્ટી. ઈ જ ને. પદ્મપત્ર કમળના પાન જેવા દીર્ઘ જેમના નેત્ર છે. કમળના પાન પુણ્યવંત પ્રાણીને અહીંથી ત્યાં શેડ આમ ચાલતી હોય છે. કમળ કમળ હોય ને, શેડ ચાલે. શેડ એટલે શું? આમ લાંબુ ધારા, ધારા ચાલે ને, ધારા એને ઓલી આમ આમ આખા ને આમ આવે ને, આમ કમળનું ફૂલ હોય એવી એની આંખ હોય. તીર્થંકર તો પૂર્ણ પુણ્યના ધણી છે ને. અંદરમાં પહેલા ગુણની વાત કરી, બીજી એના શરીરની વ્યાખ્યા કરી. જેવા દીર્ઘ જેમના નેત્ર છે, અંદર કેવળ જ્ઞાનના દીર્ઘ નેત્ર થઈ ગયા છે. બહારમાં પણ આંખ એવી હોય છે. ચક્રવર્તી બળદેવ તેમાં તીર્થંકરનું તો શું કહેવું? પાપ કક્ષાને જેમણે જીતી લીધી છે. પાપ શબ્દ પુણ્ય અને પાપ બે, એનું પડખું જીતી લીધું છે એમ કહે છે. સંસારનું પડખું પુણ્ય પાપ છે. એ પડખે જે ચડી ગયો હતો એનીથી ખસી ગયો છે. આહા, અનાદિથી શુભ અને અશુભને પડખે ચડ્યો હતો. એ મિથ્યાત્વ અને સંસાર હતો. આહા, એ પાપ કક્ષાની ભૂમિકા, શ્રેણી, સ્થિતિ, પડખું જુઓ. કક્ષા છે ને, કક્ષા એક બાજુનું પડખું, એ સંસારનું પડખું જેને જીતી લીધું છે. સ્વભાવને પડખે ચડી ગયો છે. સમજાણું કાંઈ? જેવા અરિહંત છે એવો જ તું છો એમ પાછું. હા, અર્યંતના દ્રવ્ય ગુણ પર્યંત જાણે પોતાના જાણે. નિયમ સારની 80 સમય પ્રવચન પ્રવચન. એટલે પેલામાં મોક્ષ તત્વની વાત કરી, બીજામાં અજીવ તત્વની વાત કરી, ત્રીજામાં પુણ્ય પાપ તત્વની વાત કરી, ચોથામાં આશ્રવ તત્વની વાત કરી. પેન ક્યાં મૂકી? છે ગાતા એક મિનિટ, હું પેન હારે પાછી લખ્યું હમણાં ને, ક્યાં મૂકી?
શું લખ્યું છે રીતે? શું લખ્યું? 80મી ગાથાનું કીધું ને બેને, નિયમ સાર પ્રવચન સાર. પ્રવચન સાર કીધું બેટા. પ્રવચન સારમાં ઓલું પુણ્ય ફલ અર્યંત આવે છે ને 45મી ગાથા, એમાં એ અર્થ જુદો કરે. પુણ્ય અકિંચિત કરશે એમ એનો અર્થ છે, અને કેવળ જ્ઞાન ત્યાં પછી તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે, એટલે એને કઈ એમાં આત્માને કઈ લાગતું વળગતું નથી એમ. બેન, આપણે સમયસારની પહેલી 16 ગાથા કરીએ ને તો એક જગ્યાએ આવે છે ચારિત્ર દર્શન જ્ઞાન. વ્યવહાર કથને જ્ઞાનીના ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન નાયક શુદ્ધ છે. અને 16મી ગાથામાં આવે છે દર્શન ઘડીને જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવક. તો કેમ બેમાં ક્રમ અલગ આપ્યો છે? ઓલું ધ્યેયની વાત છે, આ જ્ઞેયની વાત છે. અનુભવ થયો ત્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થયો ને, એ પર્યાયની વાત છે. ઓલામાં ગુણભેદની ના પાડી, એટલે ધ્યેયમાં ગુણભેદ ન જવાય. એટલે ચારિત્ર દર્શન જ્ઞાન જે વ્યવહાર કરતે એમાં ગુણભેદ છે ના. ઓલું 7મી ગાથા છે ને એમાં ગુણભેદ. હા, એ જ ચારિત્ર દર્શન, ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથની જ્ઞાનીને ચારિત્ર દર્શન નહીં, જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. તો એમાં ગુણભેદ છે. હા, એમ ગુણભેદનો નિષેધ છે. અને આપણે ઓલી કેવી 6ઠી ગાથામાં પર્યાય ભેદનો નિષેધ, પ્રમત અપ્રમત થી રહિત એક જ્ઞાન છે. બરોબર. અને 16મી ગાથા, 16મી ગાથામાં ધ્યેયપૂર્વક જ્ઞેય થયું ને, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થયો. એટલે તો સમ્યક દર્શન છે એ આત્મા છે, સમ્યક જ્ઞાન એ આત્મા છે, સમ્યક ચારિત્ર પણ અભેદ આત્મા એમ જ્ઞેય અભેદ જ્ઞેય થયો ને તો લોકો ન સમજે, એટલે પર્યાય થી સમજાવ્યું કે આ પર્યાય એમાં અભેદ થઈ ગયા. નિશ્ચય રત્ના ભેદ ને તમે જુઓ ને તો એ મેચક થઈ ગયું. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જુઓ તો અમેચક થઈ ગયું. અને અનુભવના કાળે આ મેચક ને અમેચક એવો વિકલ્પ નથી. બરોબર. તો એ સ્વભાવથી જુઓ તો એ અભેદ જ છે, પણ પછી લોકો તો સમજે નહીં, અભેદ નહીં, અભેદ નહીં કે તો, એટલે એને એમ કે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર ને સેવા. એટલે 14મી ગાથા સમ્યક દર્શનની, 15મી સમ્યક જ્ઞાન અને 16મી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. તો સમ્યક જ્ઞાનમાં અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય ને અવિશેષ લીધું, પછી નિયત ને નો લીધું. ઈ તો ગાથા મેળ નો ખાય ને એટલા માટે, બાકી કાઉન્સમાં નીચે લીધું છે, ગાથામાં મેળ નો ખાય 5 શબ્દોનો, એટલે એવી રીતે લીધું. અચ્છા. જે દ્રષ્ટિનો વિષય છે ને, હા, ઈ જ જ્ઞાનનો ઉપાદેયભૂત નહીં બને છે. એટલે એ બધા એ શુદ્ધ નહીં નો વિષય કીધો ને, 5 બોલથી જેને શુદ્ધ નહીં જાણજે એટલે એને આત્મા જાણજે. આત્મા અબદ્ધ સ્પર્શ છે, અનન્ય છે, અવિશેષ છે, અણસંયુક્ત છે ને નિયત છે. ઈ જ દ્રષ્ટિનો વિષય છે, ઈ જ જ્ઞાનનો ઉપાદેયભૂત નહીં છે. તત્વાનુશાસનમાં આવે છે ને, તત્વાનુશાસનને એમ કે અરિહંતનું ધ્યાનનું નથી આવતું, એમ કહે અરિહંતનું ધ્યાન કરે તો ફોગટ તું છો, તું અરિહંત ક્યાં છો? સાંભળને હવે, અમે અત્યારે અરિહંત છીએ. કેમ કે અરિહંત સ્વરૂપ આત્મા છે. પ્રવચન સારની ક્યાં વાંચસ? ના ના ના, પારંપરિક નિયમ જ વાંચું. કારણ કે બધા શાસ્ત્રો હમણાં ખોલાવી દીધા. અમે અત્યારે અરિહંત છીએ, કેમ કે અરિહંત સ્વરૂપ આત્મા છે, તેનું ધ્યાન કરીને શાંતિ વળે છે, એટલે સાક્ષાત અરિહંત વિના ક્યાંથી વળે? માટે અમે અંદરમાં અરિહંત જ છીએ. તત્વાનુશાસનમાં એવો શ્લોક છે, સમજાણું? એમ કે અરિહંત તો અત્યારે નથી, અને તમે ક્યાં અરિહંતનું ધ્યાન કરો છો? તમારું ખોટું છે, તને ખબર નથી. અમે અંદર અરહંત જ છીએ, તેનું ધ્યાન કરતા શાંતિ આવે છે. એનો અર્થ કે ખોટા અરિહંતનું ધ્યાન કરતા શાંતિ આવે. આહા, 5 પદ જ અમે છીએ. આહા, સમજાણું કાંઈ? શાંતિભાઈ, ભારે વાત આવી. ઘણા કહે નાના મોઢે મોટી વાતું, આને ખબર નથી. અહીં નાનું મોઢું છે જ નહીં. કામ
કક્ષા પાપ કક્ષા. સંસારને પડઘેથી ખસી ગયેલો આત્મા છે, અને આત્મા કહીએ એને આત્મા કહીએ. ભગવાન સંસારને પડઘેથી ખસી ગયા છે, એમ આત્મા પણ સંસાર પડઘેથી ખસી ગયો છે. એને ભગવાન ખસી ગયા છે એ પર્યાય, આત્મા એના અભાવ સ્વરૂપ છે એ દ્રવ્ય, બરોબર. અને એની પૂર્ણતા થઈ એટલે પદ્મપ્રબલધારી દેવ પણ એવા છે, એટલે એની સાધક દશા. એટલે ત્રણેય દશાનું વર્ણન કર્યું. નમઃ સમય સારમાં કે છે ને એવી રીતે નમઃ સમય સાર સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છેદે. એટલે એમાં કેવળ જ્ઞાન કીધું, સ્વાનુભૂત્યા ચકાસતે એટલે સાધક દશા કીધી, ચિત્ત સ્વભાવાય એટલે એનો ગુણ કીધો, ને નમઃ સમય સારા એટલે દ્રવ્ય કીધું. એવી રીતે અહીંયા બધા વ્યવહાર ચારિત્ર છે ને, એટલે અરે નિશ્ચયની વાત તો કહી જ દે ગુરુદેવ, તો જ આને વ્યવહાર નામ પામે, નહીતર વ્યવહાર નામ પામે નહીં. હવે આ તત્વાનુશાસનની વાત કરી ને, એ કયો વિષય છે? તત્વાનુશાસનમાં તો ધ્યાનની વિધિ બી બહુ છે, ઘણું બધું એમાં ધ્યાનની વિધિ છે એની જ વાત છે. પણ આમાં આ વિષય કયો આવ્યો? આ અર્યંતના દર્શન ધ્યાન એટલે અંતર પોતાના, એટલે સાધક દશાની વાત આવી, પોતાના આત્માનું ધ્યાન એટલે ધ્યેયની વાત છે. ભૂલી ગયા, મતિશ્રુતમાં કેવળ જ્ઞાનના દર્શન ઈ આ વિષય છે. અચ્છા, ઈ આ વિષય બરોબર. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં આખા શ્લોકે આપ્યા છે, અને એનું આખું વિશ્લેષણ ગુરુદેવે કર્યું છે. એ કાલ ગોતીને કેજો મને. શેનું કેના શ્લોક આપ્યા છે? તત્વાનુશાસન ધ્યેયપૂર્વક જ્ઞેયમાં. હા, હવે આ બેને ટેરરિઝમ ચાલુ કર્યું છે. શું ચાલુ કર્યું છે? ધ્યેયપૂર્વક જ્ઞેયમાં અને આ તત્વાનુશાસનના શ્લોક છે. ટેરરિઝમ આ ટેરરિઝમ ચાલશે, આમાંથી કઈક સારું નીવડશે, કઈક ઠેકાણે પડશું આમાંથી. ખાલી હું બોયલા કરું, કઈક ગોતવું જોઈએ ને તમારે પછી. હા, અરિહંતના દર્શન થયા તેને ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન. એને આપણે 7-8 બોલ નહોતા લખાવ્યા ઈ, બરોબર. ગુરુદેવને થઈ ગયા, લાલુભાઈને થઈ ગયા હતા, સંજ્ઞાબેનને થયા, પછી શ્રીમદ રાજચંદ્રને, પછી જયચંદ પંડિતને, બરોબર. અને આ તત્વાનુશાસનમાં આને કીધા. પછી ધવલમાં આવે છે મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે ઈ. લખી નાખો, લખ્યું હોય, ન લખ્યું હોય તો ધવલમાં. ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન ઈ વિષયમાં ધવલનો આધાર. ધવલના આધાર બધા લખ્યા ને, મતિશ્રુતમાં કેવળ જ્ઞાન ભેગા થઈ જાય ઇવેન્ચ્યુઅલી. લખ્યું છે એમાં મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. ધવલમાં આમાં નથી લખ્યું, પેલા કદાચ લખ્યું હશે. આમાં લખી નાખો, ભેગા એક જુદા રાખો એટલે બધા ખબર પડે કેટલા. મતિ જ્ઞાન માં કેવળ જ્ઞાનના દર્શન, ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન. ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાન. એટલે આત્માનું ધ્યાન કરે છે ને, એમાં આત્મામાં ભૂત ભાવિની પર્યાય એવો અંતરલીન છે. ભાવિમાં કેવળ જ્ઞાન પ્રગટવાનું છે ને મુનિરાજને, ઈ એને અત્યારે ઈ પર્યાયનો એને આવિર્ભાવ થઈ જાય છે. એટલે કેવળ જ્ઞાન થાય. દ્રષ્ટાંત આપ્યું હતું ને કે ગુરુ કે છે કે આજે અરિયનના દર્શન થયા, તો કે જૂઠું ઈ જ આ છે, ઈ જ આખું વાંચ્યું તમે અત્યારે. એને કીધું ને ખોટા અરિયંતના નથી દર્શન કર્યા, અમે સાચા અરિયંતના દર્શન કર્યા, એમને શાંતિ થઈ, આનંદ આવ્યો. ઈ જ વાત છે આ તત્વાનુશાસનની. અને ઈ જ ધ્યેયપૂર્વક જ્ઞેયમાં આખા શ્લોક સહિત છે, એના શ્લોક આપ્યા છે બે તત્વાનુશાસનના. જૂઠ મૂઠ નથી એવું શિષ્ય કે છે તમારું ભાવ અરિયંતના દર્શન કર્યા ને ખોટું છે, અત્યારે ન હોય પંચમાળામાં. તો કે અમે ભાવ અરિયંતના દર્શન કર્યા છે એમ, અને અમને આનંદની વૃદ્ધિ થઈ છે, એટલે એ સાચું છે. એટલે ભૂત ભાવિની પર્યાય અંતરલીન છે ને, તો એમાં કેવળ જ્ઞાનની પર્યાયનો એને આવિર્ભાવ થઈ જાય છે. ભાવિમાં પ્રગટવાનું છે એનો ખ્યાલ આવી જાય છે. સંસારને પડખેથી ખસી ગયેલો આત્મા
સંસારના પડખેથી ખસી ગયેલો આત્મા છે એને આત્મા કહીએ. ભગવાન સંસારને પડખેથી ખસી પડખેથી ખસી ગયો એટલે કેવો? એટલે સમ્યક દ્રષ્ટિ, વૈરાગ્ય. અને સંપૂર્ણપણે ખસી જાય ને તો વિતરાગતા થાય. અને ભગવાન આત્મા તો ખસેલો જ છે એનાથી, એટલે વિતરાગ સ્વરૂપ જ છે. સર્વજીવ છે સિદ્ધ સમ કીધું ને, સિદ્ધ વિતરાગ હોય એટલે ઈ પણ વિતરાગ જ છે. ભગવાન સંસારને પડખેથી ખસી ગયા છે એમ આત્મા પણ સંસાર પડખેથી ખસી ગયો છે એને આત્મા કહીએ. સંસારને પડખે ઊભો છે એ અનાત્મા છે. આહા, સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં સંસારનું પડખું છૂટી ગયું છે, સંસારથી મુક્ત છે. વ્યવહારથી મુક્ત કહો કે સંસારથી મુક્ત કહો, બધું એક જ છે. સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીડી. વ્યવહારથી મુક્ત, વ્યવહાર એટલે વિકલ્પથી મુક્ત છે. વ્યવહારથી મુક્ત છે એટલે શું? અહીંયા કીધું છે વ્યવહાર એટલે વિકલ્પથી મુક્ત છે. એટલે પર્યાય, વ્યવહાર એટલે પર્યાય છે ને. અને એની નજર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર છે, એટલે ઈ હું છું એમ કે છે, એટલે આ વ્યવહારથી મુક્ત છે. એમ બેનશ્રી એવું કે છે કે આત્માને કોઈ પર્યાયનો વેશ નથી, એવું બોલ દીધું. એટલે એનો પર્યાય વ્યવહાર થઈ ગયો, દ્રવ્ય તે નિશ્ચય થઈ ગયો. તો ઈ પર્યાયને જોતા નથી, દ્રવ્યને જ જોવે છે, એટલા માટે વ્યવહારથી મુક્ત છે કહેવાય. એને સંસારનું પડખું છૂટી ગયું છે. આહા, પૂર્ણ અતિન્દ્રિય આનંદ રૂપી મુક્ત સ્વભાવ એને પડખે ગયો ત્યારે સંસાર પડખું છૂટ્યું, ત્યારે તેણે આત્માના અનુભવને માન્યો એમ કહેવામાં આવે છે. બેયનો સમય એક, અનુભવ થવાનો અને મિથ્યાત્વનો છૂટવાનો. એટલે મિથ્યાત્વનો વ્યય, સમ્યકત્વનો ઉત્પાદ અને ધ્રુવ ત્રિકાળ બે. પ્રજિત દુરિત કક્ષ, દુરિત નો અર્થ પાપ કર્યો એમ પ્રજિત દુરિત કક્ષ. ત્રાસ્ત કંદ, પાસ્ત કંદર્પ પક્ષ, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે. ઓલી કક્ષા કહી, ઓલી કક્ષા હતી, આ પક્ષ છે. કામદેવના પક્ષનો જેને નાશ કર્યો છે. ક્ષ છે ને, ક્ષ. પ્રજિત દુરિત કક્ષ, પ્રાસ્ત કંદર પક્ષ, પદયુગંતયક્ષ. એમાં 4 શબ્દ છે. પદયુગ એટલે 2 પગ અને નત એટલે નમે છે, યક્ષ એટલે એના યક્ષ જેમના ચરણ યુગલમાં નમે છે. ચામર ઢળે છે ને, ઇન્દ્રો યક્ષો 64 ચામર સંવત્સરણમાં. હવા સારી આવે માટે હશે, ભગવાનને ગરમી ન થાય. વીંઝણા નથી નાખતા, વીંઝણા એને શું છે? ભગવાન તો આનંદ આનંદમાં બિરાજે છે, એ તો ભક્તિ વાળાનો દેખાવનો ભાવ છે. ચામર ઢળે, ચામર અહીંયા ઢાળે છે ને, પંખો. કેટલાકના હાથમાં પુસ્તક હોય તો એને લઈને પવન નાખે, બહુ ગરમી લાગે છે, નાનું પુસ્તક હોય હાથમાં તો એનાથી પવન નાખે, એ ઠીક કહેવાય? બહુ ગરમી લાગતી હોય તો શું કરવું? સહન કરવી. કાગળનો પંખો. કેટલાક છોકરાઓના હાથમાં નાની ચોપડી હોય તો પંખો કરે, એમ ન કરાય. શાસ્ત્રની અસાધના કહેવાય. આહા, યક્ષ જેમના લોકડાઉનમાં વિરાધનાના રાફડા ઉપર બધા બેઠા છે, બરોબર? એટલે ઘણી અસાધના થાય. આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય ને ફોન આવે, બીજી વાત કરી, બરોબર, એનાથી અસાધના થાય, ઊભા થઈ જાય. શાસ્ત્ર મંદિરમાં ગયા હોય તો 1 કલાક શાંતિથી બેઠા હોય, આપણે બીજું કઈ અવાજ બવાજ ન હોય. એટલે આ બધી વિરાધનાના રાફડા ઉપર બેઠા છીએ અત્યારે. યક્ષ જેમના ચરણ યુગલમાં નમે છે એ તો પુણ્યનું કારણ છે. અને ઇન્દ્રો દેવો આવીને ચામર ઢાળે, એમાં એને શું છે? એને હવા લાગે અને ગરમી થતી હશે, એમ હશે. એ તો અતિન્દ્રિય આનંદમાં બિરાજમાન છે, એ તો ભક્તો ભક્તિના ભાવથી એ કરે. તત્વ વિજ્ઞાન દક્ષ, તત્વ વિજ્ઞાનમાં જેઓ દક્ષ ચતુર છે. અર્હંત સર્વજ્ઞ પરમાત્મા જગતની જેટલી વિદ્યાઓ અને જ્ઞાન છે એ બધામાં પ્રવીણ છે. એમ કહે, આ ફલાણો વળી મંત્રને જાણે, ફલાણો તંત્રને જાણે, ફલાણો આવી વિદ્યા જાણે, બધામાં ભગવાન પ્રવીણ છે.
કાંઈ કરે નહીં. ઓહ, જુઓ, તત્વજ્ઞાનમાં જેઓ દક્ષ ચતુર છે એટલી તત્વજ્ઞાનમાં નિષ્ણાત થાય ને એ બધી વિદ્યામાં એને નિષ્ણાત થઈ ગયા હોય, પણ એ અગત્યનું નથી. આમાં નિષ્ણાત થયા એટલે ઓલી બધી વિદ્યા આવી મળી એમ. ઓલી બધી વિદ્યામાં નિષ્ણાત થાવ તો આ મળે એવું નહીં, પણ આમાં થાવ તો ઓલી બધી હોય. કૃત બુદ્ધ જન શિક્ષક, બુદ્ધ જનોને જેમણે શિક્ષા શિખામણ આપી છે, કહો અજ્ઞાનીને બળથોલને નહીં, એમ કહે છે. ગુરુદેવે બધાને દીક્ષા માટે શિક્ષિત કર્યા, દીક્ષિત નથી કર્યા કોઈને, દીક્ષા માટે શિક્ષિત કર્યા, બરોબર. અને હરિયન ભગવાન છે એ નિર્વાણની દીક્ષા આપે, નિર્વાણ દીક્ષા વિશે બોલે. એટલે એ દીક્ષા સાચી કે જેમાં અંતર્મુહૂર્ત રહેતા નિર્વાણની પ્રાપ્તિ થાય. જે પાત્ર રૂડા જેવો છે અને ભગવાનને શિક્ષા આપી છે એમ કહે છે. આ જેની શિક્ષા લાગુ પડે છે એને શિક્ષા આપી છે એમ કહે છે. બુદ્ધજનોને જેમણે શિક્ષા શિખામણ આપી છે, બુદ્ધ તો સમજેલા છે, સમજેલાને કહે છે, એને સમજાવ્યા છે, અણસમજ્યાને સમજાવતા નથી. એ સમજાવવાનું અણસમજણા હોય, એને સમજેલાને સમજાવવાનું ન હોય. પણ જે પોતાથી સમજે છે એને સમજણ આપી એમ કહેવાય. જે પોતાથી સમજતા નથી એને અણસમજણ છે. પ્રોક્ત નિર્વાણ દીક્ષા, છેલ્લો બોલ. નિર્વાણ દીક્ષા જે ઉચ્ચ રહ્યા છે, જેને નિર્વાણની જ પ્રાપ્તિ થવાની એવી જ દીક્ષા એમણે લીધી છે. જે દીક્ષામાં મોક્ષ થાય એવી દીક્ષા ઉતર્યા છે. સ્વર્ગ મળે કે ફલાણું મળે એવી દીક્ષા નહીં, એમ કહે છે કે નહીં. બે ઘડી દીક્ષા લે તો એને સ્વર્ગ કપાળમાં એવું સાંભળ્યું હતું. 2000ની સાલમાં ત્યાં રાજકોટ મનસુખભાઈની દીકરી દીક્ષા લેવાના હતા ને ચીમનના ભાઈ મનસુખભાઈ એની 2 દીકરીની દીક્ષા હતી તે દી રાજકોટમાં 2000ની સાલમાં થઈ ગયું. જવાની